એક એવો વ્યક્તિ કે જેને 70,000 વાળી નોકરી છોડીને ફક્ત 17,000 વાળી નોકરીમાં લાગી ગયા. સેલેરી હતી ઓલમોસ્ટ મારા ખ્યાલ પણ મને યાદ છે ત્યાં સુધી 65,000 થી 70,000 રૂપિયા સેલેરી હતી મારી. તો અને મને જે બોલિવૂડમાંથી ઓફર થયું એ શોની સેલેરી હતી 18,000. તો હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ખજૂરભાઈની. ખજૂરભાઈનું રિયલ નામ નીતિન જાની છે. આ વિડીયોમાં તે નીતિન જાનીથી ખજૂરભાઈ કેવી રીતે બન્યા એન્ડ તેમને કરેલા સેવાના કામ પર આરોપ નાખ્યા તે બધી ઇન્ફોર્મેશન મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખજૂરભાઈ એજ્યુકેશનમાં LLB, MCA અને MBA જેવી ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી છે. જ્યારે તેમને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું ત્યારે તેમને આઈટીમાં 70,000ની જોબની ઓફર થઈ હતી, પણ તેમને બોલિવૂડમાં ઇન્ટરેસ્ટ હોવાથી તેમને તે જોબને રિજેક્ટ કરી દીધી એન્ડ 17,000 વાળી જોબમાં નોકરી કરવાનું પસંદ કર્યું. ત્યારબાદ તેમને એક્ટરનું કામ ચાલુ કર્યું. તેમને એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી ખજૂરભાઈ કરીને. જો કે ખજૂરભાઈને એક્ટર બનવાનું તો વિચાર્યું પણ નહોતું, પણ તેમના યુટ્યુબ વિડીયોમાં ખજૂરભાઈને રોલ કરવાવાળું નહોતું તો તેમને કર્યો અને લોકોને બહુ જ પસંદ આવ્યો એન્ડ ધીમે ધીમે લોકો તેમને પસંદ કરવા લાગ્યા અને યુટ્યુબમાં એક પોપ્યુલર થઈ ગયા. હવે આ વાત હતી એક્ટર લાઇનની, પણ તેમને સાથે સાથે ઘણી બધી સેવા કરતા, જેવી કે જે લોકો આર્થિક રીતે નબળા હોય તેમને ઘર બનાવી આપવા અને તેમને જરૂરિયાત વસ્તુ પૂરી પાડવી. આવી ઘણી બધી સેવાના કામ કરતા આવ્યા છે, પણ એ જ સેવાના કામને લઈને તેમના પર ઘણો બધો વિરોધ થયો કે તે ખાલી દેખાડો કરે છે એન્ડ બીજા પણ તેમની પર કેટલાય આરોપ નાખ્યા, પણ તેમને સેવાના કામ ચાલુ જ રાખ્યા. એન્ડ મિત્રો, તમને શું લાગે છે આ વાતમાં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.